હેલો ફ્રેન્ડ્સ, હું છું જય યોગેશ ચૌહાણ. મંગલમૂર્તિ વિદ્યા મંદિરની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે શીખી રહ્યા છીએ ધોરણ 9 વિષય ગણિત પ્રકરણ નંબર 1 સંખ્યા પદ્ધતિ. આજે આપણે આગળ શરૂઆત કરવાની છે, જેમાં આજે આપણે જોવાનું છે કે અસમય સંખ્યાઓ હોય એને આપણે કેવી રીતે સંખ્યા રેખા ઉપર દર્શાવી શકીએ. આપણે ધોરણ 8માં શીખી ગયા કે પ્રાકૃતિક સંખ્યા છે, પૂર્ણ સંખ્યા છે, પૂર્ણાંક સંખ્યા છે અને સમય સંખ્યાને આપણે સંખ્યા રેખા ઉપર કેવી રીતે દર્શાવી. પણ હવે આપણે ધોરણ 9માં એક મહત્વનો વિષય એ શીખવાનો છે કે અસમય સંખ્યાઓને આપણે સંખ્યા રેખા ઉપર કેવી રીતે દર્શાવી શકીએ. આપણે જોયું આગળના વિડીયોમાં કે અસમય સંખ્યા કોને કહેવાય. ફરીથી એક વખત ફટાફટ રિવાઇઝ કરી લેશું કે ભાઈ જે સંખ્યાનું વર્ગમૂળ ન નીકળતું હોય એવી સંખ્યા અને એવી સંખ્યા કે જે દશાંશ પછી અનંત દશાંશ આવૃત્તિ ધરાવતી હોય, બરાબર, આવી સંખ્યાઓને આપણે અસમય સંખ્યા કહી છીએ. અને વર્ગમૂળ 2 છે એના ઉદાહરણ છે વર્ગમૂળ 2, વર્ગમૂળ 3, વર્ગમૂળ 5. પછી પાઈની કિંમત તમે જાણો છો 22/7 છે, પછી 3.14 છે, બરાબર. આ બધી કિંમતો એવી છે કે જેની દશાંશ પછી અનંત આવૃત્તિ ધરાવે છે. તો આવી બધી જે કિંમત છે એને અસમય સંખ્યા કહેવાય. તો આજે આપણે એ જ શીખવાનું છે કે અસમય સંખ્યાને સંખ્યા રેખા ઉપર કેવી રીતે દર્શાવાય. 4 સંખ્યાને તો આપણને ખબર જ છે, બરાબર. સૌથી પહેલા તો તમારે કોઈ પણ સમય સંખ્યાને સંખ્યા રેખા ઉપર દર્શાવી હોય ને વિદ્યાર્થી મિત્રો, એટલે આપણને ઓલરેડી ખ્યાલ જ છે કે સંખ્યા રેખાની જરૂર તો પડે, બરાબર. હવે ઉદાહરણ નંબર 3 જોવો શું કહે છે કે ભાઈ સંખ્યા રેખા પર વર્ગમૂળ 2 દર્શાવો. આપણે સંખ્યા રેખા ઉપર વર્ગમૂળ 2 બતાવવું છે, તો કેવી રીતે વર્ગમૂળ 2 બતાવી શકીએ, બરાબર. તો એના માટે આપણે સૌથી પહેલા તો સંખ્યા રેખા ડ્રો કરવી પડે. શું ડ્રો કરવું પડે? સંખ્યા રેખા. સંખ્યા રેખા ડ્રો કર્યા વગર કોઈ દિવસ પણ તમે કોઈ પણ સંખ્યાને સંખ્યા રેખા ઉપર દર્શાવી શકો નહીં. સંખ્યા રેખા દોરાઈ ગયા પછી મહત્વનું શું છે કે સંખ્યા રેખા દોરાઈ ગયા પછી તમારી પાસે એક ફૂટપટ્ટી હશે. ફૂટપટ્ટીને તમારે વ્યવસ્થિત આવી રીતે વચ્ચોવચ લેવાની છે અને તમારી ફૂટપટ્ટીમાં, બરાબર, જ્યાં 0 આવે, દાખલા તરીકે, અથવા તો વચ્ચોવચનું કોઈ બિંદુ હોય તો વચ્ચોવચનું એક બિંદુ લઈ લેવાનું છે. ત્યાં આપણે 0 કરવાનું છે. ત્યાંથી 1 સેન્ટીમીટરનું માપ લેવાનું. કેટલા સેન્ટીમીટરનું? 1. એટલે 0 થી 1, 1 થી 2, 2 થી 3, 3 થી 4 સુધી પણ લઈ શકો છો. એવી રીતે ડાબી બાજુ પણ 1, 2, 3 અને 4. આપણે બંને બાજુ 4 સેન્ટીમીટરનું માપ લઈ લીધું છે, બરાબર. હવે જ્યાં મિડ પોઈન્ટ છે, વચ્ચોવચનું બિંદુ છે, ત્યાં તમારે નામ આપી દેવાનું છે 0. અને જમણી બાજુ આપણે ધન અંક આવશે, એટલે કે 0, 1, 2, 3 અને અહીંયા 4. ડાબી બાજુએ આપણને ઋણ અંક મળશે, -1, -2, -3 અને -4. એટલે બંને બાજુ સંખ્યા રેખા ઉપર આપણે ધન અને ઋણ છે એ અંક શું કર્યા છે અહીંયા દર્શાવી દીધા છે, બરાબર. સંખ્યા રેખા દોરાઈ ગયા પછી હવે આપણે વર્ગમૂળ 2 ને કેવી રીતે દર્શાવાય. તો વર્ગમૂળ 2 ને દર્શાવવા માટેની પાઠ્યપુસ્તકમાં આપણને એક રીત આપી છે કે 1 એકમ ચોરસ લંબાઈનું એક લંબચોરસ લેવાનું, અથવા તો ચોરસ લેવાનું, બરાબર. 1 એકમ લંબાઈનું ચોરસ. તો હું તમને પહેલેથી શીખડાવું કે આપણે એને કેવી રીતે ડ્રો કરી શકીએ, બરાબર. આપણને શું કીધું છે કે 1 એકમ લંબાઈનું ચોરસ લેવાનું કીધું છે. તો સૌથી પહેલા તો આપણે 1 એકમનું માપ અહીંથી લઈ લઈશું, 0 થી 1, બરાબર. 0 થી 1 એકમનું માપ લીધું. જ્યાં 0 છે અહીંયા સંખ્યા રેખા ઉપર O દર્શાવશું અને જ્યાં 1 એકમ પૂરું થાય, એટલે કે જ્યાં 1 આગળ 1 એકમ પૂરું થાય છે ત્યાં આપણે A નામ આપી દઈશું. શું નામ આપશું? A. હવે આપણે 1 એકમ લંબાઈનો લંબ દોરવાનો છે, એટલે પરફેક્ટ 1 સેન્ટીમીટર જ થવું જોઈએ. કેટલા સેન્ટીમીટર થવું જોઈએ? 1. એટલે અહીંયા જુઓ 1 સેન્ટીમીટરનો મેં શું દોરી લીધો છે? એક લંબ દોરી લીધો છે. રેડી? લંબ દોરાઈ ગયા પછી આપણને ચોરસ કીધું છે. શું કીધું છે? ચોરસ. કે ભાઈ 1 એકમ લંબાઈનું ચોરસ છે. તો ચોરસ બનાવવા માટે હવે આપણે 0 આગળથી પણ એને 1 એકમ લંબાઈનું એક લંબ દોરશું અને એકદમ સીધી ફૂટપટ્ટી રાખવાની છે. ત્રાસી ફૂટપટ્ટી થઈ જશે તો પણ ચાલશે નહીં, કારણ કે ખોટું પડશે, બરાબર. આ 1 એકમનું માપ થઈ ગયું. રેડી? ત્યાર પછી આપણે આ બેયને શું કરી દેવાનું છે? જોડી દેવાનું છે. આ 1 એકમ લંબાઈનો તમારો ચોરસ બની ગયો છે, જેને નામ આપવાનું છે OABC. રેડી? OABC નામ આપી દીધું.
હવે આપણે OB ને જોડી દેવાનું છે. શું કરવાનું છે? OB ને જોડી દેવાનું છે. જો હું તમને શીખડાવું છું કે કેવી રીતે ડ્રો કરાય, એટલે ખાસ ધ્યાન રાખજો. OB ને જોડી દીધું. OB ને જોડી દીધા પછી જે આ OB નું માપ છે ને, બરોબર, એને વર્ગમૂળ 2 કહેવાય. શું કહેવાય? વર્ગમૂળ 2. આ OB નું જે કિંમત આપણને મળી, બરોબર, આપણે જોઈએ કે કેવી રીતે એને વર્ગમૂળ 2 કહેવાય. હવે તમારે પરિકર અને ફૂટપટ્ટીનો ઉપયોગ કરવાનો છે અને OB જેટલું માપ લઈ લેવાનું છે. કેટલું માપ લઈ લેવાનું છે? OB જેટલું. O ને કેન્દ્ર ગણીને B આગળથી એક ચાપ મારવાની છે. જે ચાપ તમને સંખ્યા રેખા ઉપર એક જગ્યાએ છેદશે. ક્યાં? તો કે સંખ્યા રેખા ઉપર કોઈ એક બિંદુએ છેદશે અને જે બિંદુએ છેદે ને એ બિંદુને આપણે નામ આપવાનું છે P. તમે કોઈ પણ નામ આપી શકો છો, પણ જે જરૂરી નથી કે હું નામ આપું એ જ આપું, તમે તમારી રીતે પણ આપી શકો છો, પણ આપણે આમાં નામ આપશું P. હવે આ જે P બિંદુ છે ને, દાખલા તરીકે વર્ગમૂળ 2 છે, તમે વર્ગમૂળ 2 નું વર્ગમૂળ કેલ્ક્યુલેટરમાં કાઢશો એટલે તમને ખ્યાલ આવશે કે એની જે કિંમત છે ને એ 1 અને 1.50 એટલે 1 અને 1.5 થી પણ નાની આવે છે. જો એટલે તમે જોઈ શકો છો અહીંયા બેની વચ્ચેનો અંતરાલ છે. દાખલા તરીકે તમે ખાલી માઇનોરી આમ જોવો તો તમને ખ્યાલ આવે કે અડધું માપ છે ને અહીંયા આવે, બરોબર, અડધું, બેયનું અડધું અડધું કરીએ ને તો એટલે અડધા કરતા ઓછું છે. એટલે વર્ગમૂળ 2 ની જે કિંમત છે તમારી એ 1.5 કરતા ઓછી આવશે. એટલે આના આધારે ખાલી આપણે એવું તારણ જ કાઢવાનું છે કે આપણી સંખ્યા રેખા કેવી છે? સાચી. આ જે સંખ્યા રેખા ડ્રો કરી છે એકદમ સાચી છે અને આપણે આ વર્ગમૂળ 2 ની કિંમત અહીંયા P આગળ મળે છે. ક્યાં મળે છે? P પાસે. આવી રીતે તમે કોઈ પણ વર્ગમૂળમાં રહેલી સંખ્યાને સંખ્યા રેખા ઉપર એકદમ સરળતાથી દર્શાવી શકો છો. હવે આ પ્રશ્ન છે ને એ આપણને 2 માર્કમાં પૂછે સ્કૂલમાં. તો 2 માર્કમાં પૂછે તો ખાલી સંખ્યા રેખાનો ડ્રો કરવાની હોય, એનું આપણે એક્સપ્લેનેશન પણ કરવાનું હોય. એટલે કે આપણે કેવી રીતે રચના દોરીને રચનાના મુદ્દા લખતા, સેમ એવી જ રીતે આ એક રચના છે. હવે આપણે એના મુદ્દા લખશું, શું શું કર્યું એનું આપણે આવરણ કરશું, બરોબર. આપણે લખીએ. સૌથી પહેલા તો આપણે સંખ્યા રેખા રચી હતી, પણ એ તો માઇનર મુદ્દો છે એટલે એ લખવાની જરૂર નથી. પણ સંખ્યા રેખા ઉપર આપણે 1 એકમ લંબાઈનો શું દોર્યો હતો? તો કે ચોરસ. એટલે ત્યાંથી શરૂઆત કરીએ આપણે કે સંખ્યા રેખા પર 1 એકમ લંબાઈનો ચોરસ. ચોરસનું નામ શું છે? OABC. OABC રચ્યો. રેડી? પહેલો મુદ્દો કમ્પ્લીટ કે સંખ્યા રેખા પર 1 એકમ એટલે કે 1 સેન્ટીમીટર લંબાઈનો ચોરસ OABC રચ્યો. ત્યાર પછી આપણે શું કર્યું? તો કે OB જેટલું માપ લઈને. કેટલું માપ? OB જેટલું. પણ એની પહેલા આપણે જોઈ લઈએ કે સુકામી વર્ગમૂળ 2 ની કિંમત અહીંયા જ આવે એમ, બરોબર. જો આ બેની વચ્ચે આપણે કેટલા સેન્ટીમીટરનું માપ લીધું હતું? 1. અને A થી B જે છે, A થી B બિંદુ, એ બેની વચ્ચેનું માપ પણ કેટલા સેન્ટીમીટર હતું? 1. તો આપણે પહેલા આટલો ત્રિકોણ લઈ, કાટકોણ ત્રિકોણ OAB, બરોબર. આપણે જોઈએ બીજો મુદ્દો આપણા માટે એ બનશે કે ભાઈ કાટકોણ ત્રિકોણ OAB માં પાયથાગોરસના પ્રમેય મુજબ, પાયથાગોરસના પ્રમેય મુજબ, જો પાયથાગોરસનો પ્રમેય આપણને શું કહે છે? તો કે પાયથાગોરસનો પ્રમેય કંઈક આપણને એવું કહે છે કે એનો જે કર્ણ હોય એટલે કે આ 90 અંશનો જે ખૂણો બને એની સામેની બાજુ છે એનો કર્ણ કહેવાય એટલે કે OB. તો કે ભાઈ કર્ણનો જે તમારો સ્ક્વેર છે એટલે કે કર્ણનો સ્ક્વેર તમારે ગોતવું હોય તો બાકીની બે બાજુના સ્ક્વેરનો સરવાળો એટલે કે OB સ્ક્વેર બરાબર OA સ્ક્વેર પ્લસ AB સ્ક્વેર. આવું પાયથાગોરસના પ્રમેયનું એક સૂત્ર છે કે ભાઈ કર્ણનો સ્ક્વેર બરાબર પ્રથમ બાજુનો સ્ક્વેર પ્લસ દ્વિતીય બાજુનો સ્ક્વેર. તો પ્રથમ બાજુ હતી OA એટલે OA નો સ્ક્વેર, દ્વિતીય બાજુ હતી AB એટલે કે AB નો સ્ક્વેર. હવે આપણે એની કિંમત મૂકીને જોઈએ કે શું શું કિંમત હતી. તો OA નું માપ કેટલું હતું? બરોબર. તો કે OA નું માપ આપણી પાસે હતું 1 નો સ્ક્વેર. AB નું માપ કેટલું હતું? તો કે 1 નો સ્ક્વેર. 1 નો સ્ક્વેર 1, 1 નો સ્ક્વેર 1, 1 ને 1 કેટલા થઈ ગયા?
2 તો અહીંયા આપણને મળ્યું શું મળ્યું OB સ્ક્વેર બરાબર 2 આ સ્ક્વેર દૂર કરવું છે એટલે સામેની સંખ્યાને આપણે વર્ગમૂળમાં મૂકી દઈએ તો OB બરાબર વર્ગમૂળ 2 તો આવી રીતે આપણને OB નું માપ મળે છે કેટલું મળે છે વર્ગમૂળ 2 એટલે કે OB બરાબર વર્ગમૂળ 2 કેવી રીતે આવ્યું જેને આપણે પાયથાગોરસના પ્રમેય મુજબ સાબિત કરી બતાવ્યું હવે આગળ આટલું સાબિત કર્યા પછી આપણે કહેશું કે OB જેટલું માપ લઈ OB જેટલી ત્રિજ્યા લઈ કેને કેન્દ્ર ગણ્યું તો આપણે O ને કેન્દ્ર ગણી ક્યાં તો કે સંખ્યા રેખા પર O ને કેન્દ્ર ગણી સંખ્યા રેખા પર એક ચાપ રચી ચાપ જ્યાં છેદે ત્યાં શું નામ આપ્યું હતું તો કે P નામ આપ્યું કયું નામ આપી છે આપણે તો કે P નામ આપ્યું રેડી P નામ આપી દીધું હવે આ જે બિંદુ P છે એ જ તમારા વર્ગમૂળ 2 નો નિર્દેશ કરે છે એટલે છેલ્લો મુદ્દો બિંદુ P એ વર્ગમૂળ 2 નો નિર્દેશ કરતું બિંદુ છે રેડી બિંદુ P એ વર્ગમૂળ 2 નો નિર્દેશ કરતું એક બિંદુ છે જેવી રીતે આપણે વર્ગમૂળ 2 નું નિર્દેશન કર્યું એવી જ રીતે આપણે વર્ગમૂળ 3 નું નિર્દેશન કરશું તો કે નહીં તો જોઈએ ઉદાહરણ નંબર 4 ઉદાહરણ નંબર 4 માં શું કીધું છે કે સંખ્યા રેખા પર વર્ગમૂળ 3 દર્શાવો તો સંખ્યા રેખા ઉપર વર્ગમૂળ 3 દર્શાવવા માટે સૌથી પહેલા તો આપણે એક સંખ્યા રેખા ડ્રો કરી લેશું બરાબર કેમ કે સંખ્યા રેખા વગર કંઈ થશે નહીં એટલે સૌથી પહેલા તો આપણે એક સંખ્યા રેખા ડ્રો કરી લીધી હવે સંખ્યા રેખા ઉપર પરફેક્ટલી મેં તમને કીધું એવી રીતે આપણે ફૂટપટ્ટીની મદદથી એક વચ્ચોવચ્ચનું એક બિંદુ લઈ લેશું બરાબર ત્યાર પછી એને 1-1 સેન્ટીમીટરનું પરફેક્ટ આપણે માપ લેવું પડશે તો જ આપણી સંખ્યા રેખા છે એ સાચી બનશે નકર તમારી સંખ્યા રેખા જે છે એ કેવી બનશે ખોટી બનશે એટલે ખોટી ન બને એના માટે ખાસ આપણે ધ્યાન રાખીને પરફેક્ટ 1-1 સેન્ટીમીટરનું આવી રીતે માપ લઈ લેવાનું અને પછી એની ઉપર જ આપણે બિંદુ દર્શાવવાના નકર આપણી સંખ્યા રેખા છે એ ખોટી પડે બરાબર અને ખોટી પડે તો પછી કાંઈ મતલબ નથી એમ કેમ કે જે જવાબ મળે એ જવાબ જ આપણો ખોટો હોય તો આપણને ખબર ન પડે કે સાચું શું છે ખોટું શું છે એમ બરાબર અહીંયા મિડ પોઈન્ટ છે અહીંયા 0 આપી દઉં અહીંયા 1 અહીંયા 2 અહીંયા 3 અહીંયા 4 ડાબી બાજુએ -1 -2 -3 અને -4 રેડી હવે સંખ્યા રેખા દોરાઈ ગયા પછી આપણે રચનાની શરૂઆત કરવી છે તો રચનાની શરૂઆત કરવા માટે સૌથી પહેલા તો આપણે સંખ્યા રેખા ઉપર 1 એકમ લંબાઈ લઈ લેશું કેટલી 1 એકમ લંબાઈનો આપણે OA બિંદુ થાય એવો એક રેખાખંડ લેવાનો છે OA બિંદુ 1 એકમનું થઈ ગયું છે ત્યાર પછી હવે આપણે શું કરવાનું છે તો કે જે 1 એકમ લંબાઈનો લંબ દોર્યો બરાબર એની ઉપર આપણે 1 એકમ લંબાઈનો એક લંબ દોરવાનો છે એટલે 1 એકમ લંબાઈનો આપણે એક પરફેક્ટ લંબ દોરશું રેડી 1 એકમ લંબાઈનો લંબ દોરાઈ ગયો છે એ લંબને આપણે O બિંદુ સાથે શું કરવાનું છે જોડી દેવાનું છે તો એને આપણે O બિંદુ સાથે જોડી દેશું બરાબર હવે જેમ એવી જ રીતે અહીંયા નામ આપ્યું હતું OAB એવી જ રીતે સેમ અહીંયા આપણે B નામ આપવાનું છે બરાબર અને આ જે છે એ આપણને ખબર છે વર્ગમૂળ 2 એની કિંમત છે કેટલી કિંમત છે વર્ગમૂળ 2 હવે આ OB ઉપર આપણે 1 એકમનો લંબ હંમેશા 90 અંશને ખૂણે હોય એટલે આપણે પરફેક્ટલી એને આવી રીતે ફૂટપટ્ટી જે આપણી 1 એકમની થતી હોય બરાબર 1 એકમ પૂરું થતું હોય 1 સેન્ટીમીટર પૂરું થતું હોય એને આવી રીતે આમ સીધી રાખવાની છે તમે જોઈ શકો છો આમ એકદમ સીધું રાખવાનું છે નકર આખી રચના તમારી છે એ ખોટી પડશે હવે અહીંયાથી આપણે 1 એકમ લંબાઈનો લંબ દોરશું રેડી 1 એકમ લંબાઈનો લંબ દોરાઈ ગયા પછી એને પાછું O બિંદુ સાથે શું કરવાનું છે આપણે જોડી દેવાનું છે તો એને આપણે O બિંદુ સાથે જોડી દીધું છે
જોડી દીધા પછી આપણે અહીંયા બી નામ આપ્યું હતું એટલે અહીંયા આપણે શું નામ આપી દેવાનું છે? સી નામ આપી દેવાનું છે. અને આ જે માપ આપણને મળ્યું છે એ માપ વર્ગમૂળ 3 નું છે. શેનું છે? વર્ગમૂળ 3 નું. હવે આપણે ચાપ મારવી છે તો ચાપ મારવા માટે પરિકરની મદદથી આપણે ઓસી જેટલું માપ લઈ લેશું. કેટલું માપ લઈ લેશું? ઓસી ત્રિજ્યા જેટલું માપ લઈને ઓને કેન્દ્ર ગણીને આપણે સંખ્યા રેખા ઉપર એક ચાપ દોરવાનું છે. શું કરવાનું છે? સંખ્યા રેખા ઉપર એક ચાપ દોરવાનું છે. ચાપ જ્યાં છેદે છે ત્યાં આપણે અગાઉની જેમ આ વખતે પણ ત્યાં શું નામ આપી દેવાનું છે? આપણે પી નામ આપી દેવાનું છે. તમે જુઓ 2 થી જરીક ઓછું આવ્યું છે તો તમે વર્ગમૂળ 3 ની કિંમત કેલ્ક્યુલેટરમાં કાઢો તો તમને ખ્યાલ આવી જશે કે આપણે જે સંખ્યા રેખા ડ્રો કરી છે એકદમ કેવી ડ્રો કરી છે? સાચી સંખ્યા રેખા છે. રેડી? હવે આ પી બિંદુ મળી ગયું. ત્યાર પછી હવે સેમ આવી જ રીતે આપણે એના મુદ્દા લખશું. તો સૌથી પહેલો મુદ્દો તો કઈ આવશે? તો કે આપણે સંખ્યા રેખા ઉપર શું કર્યું? તો કે ઓ બિંદુ થાય, બરોબર? એવી રીતે ઓ એ બિંદુ થાય. ઓ 1 એકમ લંબાઈનો આપણે રેખાખંડ શું રચ્યો? તો ઓ એ. તો આપણે લખીએ પહેલો મુદ્દો કે ભાઈ સંખ્યા રેખા પર ઓ એ રેખાખંડ બરાબર 1 સેમી થાય તેવો રચ્યો, બરાબર? એ રચ્યા પછી આપણે એની ઉપર લંબ રચ્યો તો એટલે લખવાનું કે એ બિંદુ ને કેન્દ્ર ગણી 1 એકમ લંબાઈનો લંબ રચ્યો. રેડી? પછી આપણે ઓબી ને શું કર્યું હતું? જોડી દીધું હતું. તો લખવાનું ઓબી ને જોડ્યા. ત્યાર પછી હવે આપણે જે કરીએ છીએ, બરોબર? શું? તો કે ઓબી ઉપર 1 એકમ લંબાઈનો લંબ દોરી છે. તો હવે એ મુદ્દો લખશું આપણે કે ઓબી પર 1 એકમ લંબાઈનો લંબ રચ્યો, બરાબર? 1 એકમ લંબાઈનો લંબ રચ્યો જેને આપણે નામ શું આપ્યું? સી. જેને આપણે બીસી નામ આપ્યું, બરાબર? હવે આપણે સી ને શું કર્યું છે? ઓસી સાથે જોડી દીધું છે. તો લખવાનું ઓસી રેખાખંડ રચ્યો અથવા તો ઓસી જોડ્યો તોય લખો તો ચાલે. એટલે ઓસી આપણે શું કરી છે? રચ્યો, બરાબર? ઓસી રેખાખંડ રચ્યા પછી હવે ત્રીજો મુદ્દો છે ઓસી જેટલું માપ લઈ સંખ્યા રેખા પર એક ચાપ રચી. ચાપ જ્યાં છેદે ત્યાં પી નામ આપ્યું. શું નામ આપ્યું? પી નામ આપ્યું. હવે બિંદુ પી છે ને એ વર્ગમૂળ 3 નો નિર્દેશ કેવી રીતે કરે? તો એના માટે આપણે જોઈએ ત્રિકોણ ઓબીસી દ્વારા. શેના દ્વારા? તો કે ત્રિકોણ ઓબીસી દ્વારા. ત્રિકોણ ઓબીસી માં ખૂણો, જો કયો ખૂણો કાટખૂણો છે? તો કે બી. ખૂણો બી બરાબર 90 હોવાથી 90 છે. તેથી આપણે કયા પ્રમેય મુજબ? તો કે ભાઈ પાયથાગોરસના પ્રમેય મુજબ. પાયથાગોરસના પ્રમેય મુજબ આપણે સાબિત કરીએ કે એનો કર્ણ એટલે કયો થઈ જાય? તો કે ઓસી. કર્ણ છે ઓસી. ઓસી બરાબર એની બે બાજુ કઈ કઈ છે? તો કે એક તો આ ઓબી અને બીસી. તો ઓબી નો સ્ક્વેર પ્લસ બીસી નો સ્ક્વેર. રેડી? આટલું થઈ ગયું. હવે આપણે આમાં કિંમત મૂકીએ, બરાબર? તો કે ઓબી ની કિંમત કેટલી હતી ભાઈ? તો કે ભાઈ ઓબી ની કિંમત તો વર્ગમૂળ 2 હતી. તો કે ભાઈ વર્ગમૂળ 2 નો સ્ક્વેર પ્લસ 1 નો વર્ગ. વર્ગમૂળ 2 નો સ્ક્વેર 2, 1 નો વર્ગ 1. તો 2 ને 1 કેટલા થાય? તો કે 3.
તો કે કેવા 3? તો કે વર્ગમૂળ 3. તો ઓસી બરાબર આપણને મળી ગયું, કેટલું મળ્યું? વર્ગમૂળ 3. હવે છેલ્લો મુદ્દો છે, આમ બિંદુ P એ વર્ગમૂળ 3 નો નિર્દેશ કરતું બિંદુ છે. રેડી? તો આવી જ રીતે તમે કોઈ પણ અસમય સંખ્યા હોય એને સંખ્યા રેખા ઉપર દર્શાવી શકો છો. આ જે આપણે ડ્રો કર્યું છે, બરોબર, આ ચોરસ છે અને અહીંયા જે આપણે ડ્રો કર્યું છે ને કુંતલ કહેવાય. શું કહેવાય છે? તો કે કુંતલ. તો કે જે કોઈ પણ સંખ્યા છે એ વર્ગમૂળમાં હોય એને દર્શાવવા માટે આપણે કુંતલનો ઉપયોગ કરી શકીએ છીએ અને એને આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવી શકીએ છીએ. માની લ્યો કે તમારે વર્ગમૂળ 4 બતાવવું હોય, એટલે એ બે જ કિંમત થાય નહીં. વર્ગમૂળ 4 ની કિંમત તો આપણને ખબર જ છે. તો પાછું તમારે આની ઉપર 1 એકમ લંબાઈનો લંબ દોરવાનો, એટલે S આ ઓસી ઉપર આપણે 1 એકમ માપ રાખીને લંબ દોરશું. પછી પાછો જો તમારે હજી વર્ગમૂળ 5 બતાવવું હોય તો અહીંયા 1 એકમ લંબાઈનો લંબ દોરાઈ ગયા પછી એને આની સાથે જોઈન્ટ કરીને પાછો આપણે શું કરવાનું? તો કે 1 એકમ લંબાઈનો લંબ દોરવાનો, એને પાછો આની એને જોઈન્ટ કરી નાખવાનો. પછી અહીંથી આટલું માપ લઈને તમે આવી રીતે શું કરી શકો છો કે વર્ગમૂળ 5 સુધીની કોઈ પણ સંખ્યા હોય તો એને તમે દર્શાવી શકો છો. બરાબર? તો આ દાખલા જે કાંઈ પણ છે બે એને તમે જોયા, નોટ ડાઉન કરી લેજો જેથી કરીને તમને ખ્યાલ આવે કે કેવી રીતે દાખલા થયા છે. હવે આપણે જોઈએ સ્વાધ્યાય 1.2. સ્વાધ્યાય 1.2 નો પ્રશ્ન નંબર પહેલો એમ કહે છે કે નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય? કારણ સહિત ઉત્તર આપો. સત્ય હોય તોય કારણ કહેવાનું છે, અસત્ય હોય તોય કારણ કહેવાનું છે. કારણ એનું જે હોય એ આપણે કહેશું. બરોબર? હવે સૌથી પહેલો પ્રશ્ન છે કે ભાઈ દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. બરાબર? તો જો તમે વિડીયો નંબર 3 વ્યવસ્થિત જોયો હોય તો તમને ખબર પડે. મેં એમાં કીધું હતું કે વાસ્તવિક જે સંખ્યા છે એમાં સમય અને અસમય બંને સંખ્યાનો સમાવેશ થઈ જાય. એટલે કે વિધાન કેવું છે? સત્ય છે. કેવું વિધાન છે? સત્ય છે. સત્ય શું કામ છે? આપણે એનું કારણ પણ આપી. કારણ કે વાસ્તવિક સંખ્યાના સમૂહમાં સમય અને અસમય એમ બંને સંખ્યાનો સમાવેશ થાય છે. એટલા માટે આપણે કહી શકીએ કે આપેલ વિધાન છે એ સત્ય છે. બીજું જોઈએ, સંખ્યા રેખા પરનું દરેક બિંદુ કોઈક પ્રાકૃતિક સંખ્યા, એટલે પ્રાકૃતિક સંખ્યા 1 2 3 4 એમ માટે વર્ગમૂળ એમ સ્વરૂપનું હોય. કોઈ પણ સંખ્યાને તમે માની લ્યો કે વર્ગમૂળમાં લખો, બરોબર, તો એ જે સંખ્યા છે એ આપણને એમ કહે છે કે ભાઈ પ્રાકૃતિક સંખ્યામાં પાછી ધન સંખ્યા જ આવે અને એને તમે વર્ગમૂળ એમ સ્વરૂપમાં લખી શકો. બરોબર? તો આ વિધાન અસત્ય છે. શું કામ અસત્ય છે એનું રીઝન કહું. અસત્ય શું કામ છે? જો સંખ્યા રેખા પરનું દરેક બિંદુ થોડી પ્રાકૃતિક સંખ્યા હોય. પ્રાકૃતિક એટલે માત્ર ધન સંખ્યા. તો સંખ્યા રેખા ઉપર ઋણ સંખ્યા નથી આવતી, તો ઋણ સંખ્યા આવે છે. એટલે કહી શકીએ કે અસત્ય છે. શું કામ અસત્ય છે? તો કે કારણ કે સંખ્યા રેખા પર ઋણ સંખ્યા પણ હોય છે. તેથી ઋણ સંખ્યાને આપણે પ્રાકૃતિક સંખ્યા એમ માટે વર્ગમૂળ એમ સ્વરૂપમાં દર્શાવી શકીએ નહીં. તેથી ઋણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા નથી. બરાબર? ઋણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા નથી. એટલા માટે આપણે એમ કહી શકીએ કે ભાઈ એની સંખ્યા રેખા ઉપર આપણે ઋણ સંખ્યાને પણ વર્ગમૂળ એમ સ્વરૂપમાં દર્શાવી શકીએ છીએ. બરાબર? ત્યાર પછી જુઓ
આપણને ત્રીજું કીધું કે દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા છે. પહેલાનું ઉલટું, તો પહેલું વિધાન સત્ય હતું તો આપણને ત્યાંથી જ ખબર પડી જાય કે આ વિધાન કેવું છે, અસત્ય છે. શું કામ અસત્ય છે? આપણે એનું રીઝન પણ લખશું. અસત્ય છે કારણ કે, બરોબર, દરેક વાસ્તવિક સંખ્યા, તો વાસ્તવિક સંખ્યા તો એમાં બે સંખ્યા આવે. કઈ બે આવે? તો કે સમય સંખ્યા અને અસમય સંખ્યા, એમ બે સંખ્યા આવે છે, નહીં કે માત્ર એક જ સંખ્યા અસમય સંખ્યા. એટલે કહેવાનું કે કારણ કે વાસ્તવિક સંખ્યા એ માત્ર અસમય સંખ્યા જ નથી, પરંતુ તેમાં સમય સંખ્યાનો પણ સમાવેશ થાય છે. શું થાય છે? સમય સંખ્યાનો પણ સમાવેશ થાય છે. રેડી? 1 થી 3 પ્રશ્ન આપણે પ્રશ્ન નંબર પહેલામાં 1 થી 3 પ્રશ્ન જોયા. હવે મેઇન પ્રશ્ન નંબર 2 જોઈએ કે શું દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય હોય છે? દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ, યાદ રાખજો, ધન એટલે કોઈ પણ ધન સંખ્યાનું વર્ગમૂળ અસમય હોય છે? જો ના, તો એવી સંખ્યાનું ઉદાહરણ આપો કે જેનું વર્ગમૂળ સમય સંખ્યા હોય. બરાબર? તો પહેલા તો એ કે ભાઈ ના, બરાબર, એવી એકઈ સંખ્યા છે આપણી પાસે. કઈ સંખ્યા? તો કે દાખલા તરીકે વર્ગમૂળ 4. વર્ગમૂળ 4 નું વર્ગમૂળ કાઢો તો કેટલું આવ્યું? 2. તો 2 છે એ કેવી સંખ્યા છે? સમય. 2 એ સમય સંખ્યા છે. રેડી? 2 છે, વર્ગમૂળ 4 એ કેવી ધન સંખ્યા થઈ ગઈ, એનું વર્ગમૂળ કાઢો તો શું નીકળ્યું? 2. તો 2 છે એ કેવી સંખ્યા છે? તો કે એ પ્રાકૃતિક સંખ્યા છે, અને એના છેદમાં જો તમે 1 લખી નાખો તો એ સમય સંખ્યા પણ બની જાય. એટલે આપણે એનું ઉદાહરણ જોયું. હવે આપણે જોઈએ દાખલા નંબર 3. દાખલા નંબર 3 માં આપણે એમ કીધું છે કે વર્ગમૂળ 5 ને સંખ્યા રેખા પર કેવી રીતે દર્શાવી શકાય? તો એને સંખ્યા રેખા ઉપર દર્શાવી હોય તો કેવી રીતે દર્શાવી શકાય? એના માટે આપણે આગળ જોયું એવી રીતે સૌથી પહેલા તો આપણે એક સંખ્યા રેખાનું નિર્માણ કરવાનું છે. શું કરવાનું છે? સંખ્યા રેખા ડ્રો કરશું. બરોબર? જો સંખ્યા રેખા હશે તો આપણે એને એની ઉપર દર્શાવી શકીશું. કેવી રીતે દર્શાવાય આપણે શીખી ગયા છીએ. સંખ્યા રેખા આપણે ડ્રો કરી લેશું. સંખ્યા રેખા પર વચ્ચોવચ આપણે એક બિંદુ લઈ લેશું. ત્યાર પછી એને ધ્યાનમાં રાખીને 1 સેન્ટીમીટરનું માપ લેવાનું છે આપણે. બરાબર? બંને બાજુ આપણે વ્યવસ્થિત માપ લેશું જેથી કરીને આપણો જે દાખલો છે એ ખોટો ન થાય. બરાબર? મેં આગળ પણ કીધું હતું અને અત્યારે પણ કહું છું, બને ત્યાં સુધી આપણે 1 સેન્ટીમીટરનું વ્યવસ્થિત જ માપ લેવાનું છે. નકર તમારી જે સંખ્યા રેખા છે એ એકદમ ખોટી સાબિત થશે. કેવી સાબિત થશે? ખોટી. બરાબર? અહીંયા વચ્ચોવચ છે એટલે અહીંયા 0 આપી દઉં. અહીંયા ધન સંખ્યા 1 2 3, આલી બાજુ ઋણ સંખ્યા એટલે -1 -2 અને -3. સંખ્યા રેખા બની ગઈ છે. જો આમાં તમે આ સંખ્યા રેખા દોરવા માટે તમે કુંતલનો પણ ઉપયોગ કરી શકો. બરાબર? પણ જો આપણે કુંતલનો ઉપયોગ ન કરવો હોય તો બીજી એના માટેની એક સરળ રીત છે. કઈ સરળ રીત છે? તો કે સંખ્યા રેખા પર સૌપ્રથમ આપણે O બિંદુ લેવાનું છે. તો O બિંદુ આપણે 0 આગળ લઈ લઈએ. હવે 0 આગળ O બિંદુ લઈ લીધા પછી આપણે 2 એકમ, કેટલા એકમ? 2 એકમનો એક રેખાખંડ દોરવો છે. એટલે આ જુઓ, 1 એકમ, ત્યાંથી આ બીજો એકમ, તો 2 એકમનો આપણે એક રેખાખંડ દોર્યો. ત્યાં નામ આપી દો A. શું નામ આપ્યું? A. એકદમ ઈઝી રીત છે. હવે આપણે એ બિંદુ ઉપર 1 એકમ લંબાઈનો લંબ દોરશું. કેટલા એકમ લંબાઈનો? 1. એટલે કે 1 સેન્ટીમીટરનો આપણે એક લંબ દોરવાનો છે બિંદુ A ને કેન્દ્ર ગણીને. રેડી? હવે જ્યાં અહીંયા મળે ત્યાં B નામ આપી દો અને એને આપણે O સાથે જોડવાનું છે. કેની સાથે જોડવાનું છે? O. તો એને O સાથે જોડી દો. રેડી? O સાથે આપણે એને જોડી દીધું છે.
ઓ સાથે જોડી દીધા પછી આ જે આપણને અહીંયા જે કિંમત મળે છે ને એ કિંમત આપણને વર્ગમૂળ 5 ની મળે છે. કેવી રીતે મળે છે એ હમણાં સમજાવું. બરોબર, આ O થી A નું અંતર કેટલા સેન્ટીમીટર છે? 2. અને આ કેટલા સેન્ટીમીટરનો લંબ છે? તો કે 1 સેન્ટીમીટરનો લંબ છે. હવે આપણે પહેલા ચાપ મારી લઈએ એટલે આપણને ખ્યાલ આવે. બરોબર, આપણે O થી B જેટલું માપ લેવાનું છે. O થી B જેટલું માપ લીધું, O ને કેન્દ્ર ગણ્યું અને આપણે સંખ્યા રેખાને છેદતી હોય એવી એક ચાપ રચી. ચાપ જ્યાં છેદે ત્યાં આપણને બધાને ખ્યાલ છે શું નામ આપવાનું છે? તો કે P બિંદુ નામ આપવાનું છે. નામ અપાઈ ગયું છે P બિંદુ. બરોબર, હવે આપણે એના મુદ્દા લખવા છે. તો મુદ્દા લખીએ, આપણે જોઈએ કે કેવી રીતે આપણે એના મુદ્દા લખશું. સૌ પ્રથમ તો આપણે શું કર્યું? તો કે સંખ્યા રેખા પર બિંદુ O મેળવ્યું. રેડી? બિંદુ O મેળવ્યું પછી લખવાનું કે OA બરાબર 2 એકમ થાય તેવું બિંદુ A મેળવ્યું. રેડી? હવે બીજો મુદ્દો, આપણે એ બિંદુને કેન્દ્ર ગણીને એને કેન્દ્ર ગણી AB બરાબર 1 એકમનો શું રચ્યો? તો કે લંબ. 1 એકમનો લંબ રચ્યો. ત્યાર પછી ત્રીજો મુદ્દો, OB ને O અને B ને જોડ્યા. OB ને જોડ્યા એટલે OB મળ્યું આપણને. ત્યાર પછી આપણે શું કરીએ છીએ? તો કે OB ને જોડ્યા. હવે પહેલા આપણે જોઈ લઈએ કે ત્રિકોણ બની ગયો. કયો ત્રિકોણ? તો કે ત્રિકોણ OAB. તો અહીંયા લખી કે ભાઈ ત્રિકોણ OAB માં ખૂણો A બરાબર 90 અંશ હોવાથી પાયથાગોરસના પ્રમેય મુજબ એનો કર્ણ એટલે શું થાય? તો કે OB બરાબર વર્ગમૂળમાં પહેલી બાજુ એટલે OA એટલે કે OA નો સ્ક્વેર પ્લસ બીજી બાજુ એટલે કે AB નો સ્ક્વેર. હવે બધા માપ મૂકી જોઈ. OB નું OB એમ બરાબર. અહીંયા જો OA તો O થી એનું માપ કેટલું હતું? 2 એકમ હતું એટલે કે 2 નો સ્ક્વેર પ્લસ AB નું માપ 1 એટલે 1 નો સ્ક્વેર. 2 નો સ્ક્વેર કેટલો થાય? 4. 1 નો સ્ક્વેર 1. 4 ને 1 કેટલા આવ્યા? તો કે 5. તો મળી ગયું આપણને વર્ગમૂળ 5. હવે આગળ મુદ્દા લખીએ આપણે. OB જેટલી ત્રિજ્યા લઈ સંખ્યા રેખા પર એક ચાપ રચી. ચાપ જ્યાં છેદે ત્યાં શું નામ આપ્યું? P નામ આપ્યું. રેડી? અહીંયા આપણે P નામ આપ્યું. હવે છેલ્લો મુદ્દો, બિંદુ P એ વર્ગમૂળ 5 નો નિર્દેશ કરતું બિંદુ છે. રેડી? નોટ ડાઉન કરી લેજો એટલે ખ્યાલ આવે. જો વિડીયોમાં તમને કાંઈ ન સમજાતું હોય તો તમે અમારો કોન્ટેક્ટ કરીને અથવા તો કમેન્ટ કરીને પૂછી શકો છો. આ વિડીયો તમે ધોરણ 9ના બીજા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડજો જેથી કરીને એ લોકોને પણ આનો લાભ મળે. અને જો તમે મંગલમૂર્તિ વિદ્યા મંદિરની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને એજ્યુકેશનલને લગતા આવા વધુ વિડીયો તમને મળતા રહે. થેન્ક યુ.